અમારો આ પ્રોજેક્ટ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન મોડ્યુલનો છે. અમારા પ્રોજેક્ટનો ટોપિક વેરિયસ કોમ્પોનન્ટ ઓફ SF6 સર્કિટ બ્રેકર છે, જે અમે સ્નેહલભાઈ પુરાણી સાહેબના ગાઈડન્સમાં બનાવીએ છીએ. મારું નામ ધ્રુવ મિસ્ત્રી છે. મારું નામ પડિયા એલિસ છે. મારું નામ પડિયા દિલત છે. મારું નામ પડિયા પરેશ છે. સર્કિટ બ્રેકર પાવર સપ્લાય સિસ્ટમ એ વિષય હોય છે અને તેમાં વિવિધ વોલ્ટેજ લેવલ અને અલગ અલગ કરંટ રેટિંગ વાળી સર્કિટ આપે હોય છે. સર્કિટને જરૂરિયાત મુજબ ઓન ઓફ કરવાની જરૂરિયાત પડે છે. સિસ્ટમમાં ફોલ્ટ શોધાય ત્યારે સિસ્ટમમાંથી ફોલ્ટી સેક્શનને અલગ કરવો જરૂરી બને છે. આ કારણસર સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવો એ જરૂરી છે. સામાન્ય રીતે સર્કિટ બ્રેકરમાં બે કોન્ટેક્ટ હોય છે, એક ફિક્સ્ડ કોન્ટેક્ટ અને બીજો મૂવિંગ કોન્ટેક્ટ. આ ફેન્સિંગ મીડિયમ પરથી સર્કિટ બ્રેકરના 4 પ્રકાર છે. ફર્સ્ટ ઓરેન્જ સર્કિટ બ્રેકર, બીજું એર ગ્લાસ સર્કિટ બ્રેકર, ત્રીજું SF6 સર્કિટ બ્રેકર અને ચોથું વેક્યુમ સર્કિટ બ્રેકર. SF6 સર્કિટ બ્રેકર એ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમમાં થાય છે. તેનું મુખ્ય કાર્ય ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પ્રોટેક્ટ કરવાનું છે. જ્યારે સિસ્ટમમાં કોઈ ફોલ્ટ કરંટ આવે છે ત્યારે SF6 સર્કિટ બ્રેકર તેને સુરક્ષિત રીતે અટકાવે છે અને ફોલ્ટી સેક્શનની સિસ્ટમની આઇસોલેશન કરે છે. બ્રેકરમાં સલ્ફર હેક્સાક્લોરાઇડ નામના ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. તે પ્રાઇમરી આર્ક એન્જિન અને ઇન્સ્યુલેટિંગ મીડિયમનું બંનેનું કામ કરે છે. SF6 ગેસ પાસે એક્સિલન્ટ ડાઇલેક્ટ્રિક અને આર્ક એન્જિન પ્રોપર્ટીઝ હોય છે, જે આ ગુણધર્મ તેને અનન્ય રીતે યોગ્ય બનાવે છે, ખાસ કરીને હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એપ્લિકેશન્સ માટે. દરમિયાન SF6 ગેસ જે હોય છે તે આર્કને ઠંડો કરીને ડીઆઈએસ કરીને કરંટને ઇન્ટરપ્ટ કરે છે. બ્રેકરનો મુખ્ય ઉદ્દેશ એ સેફટી અને રિલાયબિલિટી વધારવાનો છે. તેના માટે તે સિસ્ટમ ફોલ્ટ્સને ક્વિકલી ક્લિયરિંગ કરે છે. SF સર્કિટ બ્રેકરમાં ટેન્ક મુખ્ય ભાગ હોય છે, જેમાં આર્થિક બ્રેકરની આંતરિક વ્યવસ્થા રાખવામાં આવે છે. આ ટેન્ક સંપૂર્ણપણે સીલ હોય છે, જેથી વાતાવરણનો પ્રભાવ જેમ કે ધૂળ, ભેજ, વરસાદ વગેરે અંદરના સાધનોને અસર ન કરે. ટેન્કની અંદર SF6 ગેસ ભરેલું હોય છે, જે ઇન્સ્યુલેટિંગ અને આર્ક એન્જિન માધ્યમ તરીકે કાર્ય કરે છે. આ ગેસની શુદ્ધતા અને દબાણ જાળવવા માટે ખાસ સીલિંગ સિસ્ટમ અને પ્રેશર ગેજ લગાવવામાં આવે છે. ટેન્ક પ્રકારના SF6 બ્રેકરમાં ટેન્ક પોતે લાગુ પડે છે. આ પ્રકારના ઇન્ટરનેશનલ યુનિટ પોર્સિલિન ઇન્સ્યુલેટરમાં મુકાયેલું હોય છે. આ ઇન્સ્યુલેટર જ ગેસ ચેમ્બર તરીકેનું કાર્ય કરે છે, એટલે કે અંદર જ SF6 ગેસ ભરેલ હોય છે અને આ ઉજાવાનું કાર્ય કરે છે. આ પ્રકારનું ડિઝાઇન હળવું અને સરળ હોય છે અને બધા જ પોલ અલગ અલગ હોય છે, તેથી ટ્રાન્સપોર્ટ અને રિપેર કરવું એ સરળ બને છે. ટેન્ક લાગુ હોવાથી તેને ગ્રાઉન્ડથી દૂર રાખવા માટે લાંબા ઇન્સ્યુલેટિંગ કોલમ અને પોર્સેલિન ફિશિંગનો ઉપયોગ થાય છે. અને બધા જ આંતરિક ભાગો તેની અંદર ભરેલા હોય છે અને સીલ કરેલ હોય છે. તેમાં SF6 ગેસ પણ ભરેલ હોય છે, તે તેમને ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. ઇન્સ્યુલેશન સપોર્ટ એ પોર્સિલિન અને કોમ્પોઝાઇટ ઇન્સ્યુલેટર એ બધા SF6 સર્કિટ બ્રેકરના જે લાઈવ પાર્ટ્સ હોય છે તેમને ઇન્સ્યુલેટ કરવાનું અને સપોર્ટ આપવાનું કામ કરે છે. ઇન્ટરપ્ટર યુનિટ એ સર્કિટ બ્રેકરનો એસેન્શિયલ કોર છે. આ એ ઘર છે જ્યાં ફિઝિકલ ડિસ્કનેક્શન થાય છે અને આર્ક પંચિંગ કાર્ય પૂર્ણ થાય છે. ફિક્સ એન્ડ મૂવિંગ કોન્ટેક્ટ એ પ્રાઇમરી કોન્ટેક્ટ છે, જે નોર્મલ લોડ કરંટ અને ટેમ્પરરી ફુલ કરંટને ઇન્ટરપ્શન પહેલા કન્ટિન્યુઅસલી વહન કરવા માટે જવાબદાર છે. તે મજબૂત અને હાઈ કન્ડક્ટિવ હોવા જોઈએ. જ્યારે કોન્ટેક્ટ સેપરેટ થાય છે ત્યારે ઇલેક્ટ્રિક આર્કિંગ કોન્ટેક્ટ વચ્ચે બને છે. આર્ક હોટ એન્ડ નોઝલ ફિક્સ કોન્ટેક્ટમાં આર્ક કોર્નર લગાડેલા હોય છે અને મૂવિંગ કોન્ટેક્ટમાં નોઝલ અને બ્લેડ લગાડેલા હોય છે. જ્યારે કોન્ટેક્ટ અલગ થાય છે
ત્યારે હાઈ પ્રેશર વાળો SF6 ગેસ નોઝલ દ્વારા આર્ક પર બ્લાસ્ટ થાય છે અને આર્ક તેથી આર્ક ઠંડુ થાય છે. આર્ક ઠંડુ થયા પછી ફ્રી ઇલેક્ટ્રોન શોષાઈ જાય છે. નોન કપર ટાઇપ સર્કિટ બ્રેકર. નોન કપર ટાઇપ સર્કિટ બ્રેકરમાં આર્ક દોરવાનું કાર્ય મિકેનિકલ સિસ્ટમ દ્વારા નહીં પરંતુ આર્કની પોતાની ઉર્જા દ્વારા દોરવામાં આવે છે. કપર ટાઇપ સર્કિટ બ્રેકર. કપર ટાઇપ સર્કિટ બ્રેકરમાં આર્કને બોલાવવા માટે SF6 ગેસ અને સિસ્ટમ મિકેનિઝમનો ઉપયોગ કરીને બોલાવવામાં આવે છે. આ બ્રેકરની ડિઝાઇન સિમ્પલ હોય છે અને તે લોઅર અને મીડિયમ વોલ્ટેજ રેટિંગ માટે ઉપયોગમાં લેવાય છે. પોલો કંડક્ટર. પોલો કંડક્ટર એ મેઇન કરંટ કેરી કરનાર માર્ગ તરીકે કાર્ય કરે છે. તે અંદરની હોલો હોય છે અને તેમાં SF6 ગેસ ભરેલો હોય છે જેથી તે ઇન્ટરનલ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે. ઓપરેટિંગ મિકેનિઝમ. ઓપરેટિંગ મિકેનિઝમમાં મિકેનિકલ ફોર્સ દ્વારા સર્કિટ બ્રેકર અને ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે કોન્ટેક્ટ અને સર્કિટ ડાયાગ્રામ ઓફ નોન કપર ટાઇપ સર્કિટ બ્રેકર. આ નોન કપર ટાઇપ સર્કિટ બ્રેકરનો ડાયાગ્રામ છે જેમાં ઇન્સ્યુલેટેડ રોડ અહીંયા બતાવી છે. આ મૂવિંગ મેમ્બર છે, આ ગેસ આઉટલેટ છે, આમાં ગેસ હોય, આ બે કોન્ટેક્ટ છે, આ આર્ક ચેમ્બર છે, અહીંયાથી SS ગેસ ઇનલેટ થાય છે, આ આર્કિંગ કોન છે અને આ ફિક્સ મેમ્બર છે. આ કોન્ટેક્ટ સેપરેટ થાય છે ત્યારે ઇલેક્ટ્રિક આર્કના ફ્લો પરથી હાઈ SF6 ગેસ રિલીઝ થાય છે. એના કારણે આર્ક કુલિંગ થાય છે એટલે ફ્રી ઇલેક્ટ્રોન રિલીઝ થાય અને પ્રેશરાઇઝ ગેસ આર્કના પાથ પરથી ફ્લો થાય છે જેના કારણે આર્ક કુલ થાય છે અને ઇલેક્ટ્રોન ફ્લો થાય છે અને કરંટને ફ્લો થવા માટે જગ્યા મળે છે. આર્ક ડીઆયોનાઇઝેશન થાય છે અને કરંટ ફ્લો થતો બંધ થઈ જાય છે. તે રીતે એટલે નોન કપર ટાઇપ બ્રેકર ઓપરેટ થાય છે. It connect to moving contact by insulating rod. Insulating rod ના મદદથી એ મૂવિંગ કોન્ટેક્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને ઓપરેટિંગ મિકેનિઝમના ઘણા ટાઈપ છે જેમ કે સ્પ્રિંગ ઓપરેટિંગ મિકેનિઝમ, pneumatic ઓપરેટિંગ મિકેનિઝમ, હાઇડ્રોલિક ઓપરેટિંગ મિકેનિઝમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક or solenoid મિકેનિઝમ. સ્પ્રિંગ ઓપરેટિંગ મિકેનિઝમ. સ્પ્રિંગ ઓપરેટિંગ મિકેનિઝમમાં SF6 સર્કિટ બ્રેકરમાં સ્પ્રિંગનો યુઝ કરવામાં આવે છે સર્કિટ બ્રેકરને ઓપન અને ક્લોઝ કરવામાં. pneumatic ઓપરેટિંગ મિકેનિઝમ. pneumatic ઓપરેટિંગ મિકેનિઝમમાં SF6 સર્કિટ બ્રેકરની pneumatic ઓપરેટિંગ મિકેનિઝમમાં પ્રેશરાઇઝ્ડ એરનો યુઝ કરવામાં આવે છે સર્કિટ બ્રેકરને ઓપન અને ક્લોઝ કરવા માટે. SF6 સર્કિટ બ્રેકરના હાઇડ્રોલિક ઓપરેટિંગ મિકેનિઝમમાં પ્રેશરાઇઝ્ડ ફ્યુઅલ કે પ્રેશરાઇઝ્ડ ઓઇલનો યુઝ કરવામાં આવે છે સર્કિટ બ્રેકરને ઓપન અને ક્લોઝ કરવા માટે. સર્કિટ બ્રેકરના ઇલેક્ટ્રોમેગ્નેટિક સોલિનોઇડ મિકેનિઝમમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કે સોલિનોઇડ કોઇલનો યુઝ કરીને સર્કિટ બ્રેકરને ઓપન અને ક્લોઝ કરે છે. બુશિંગ. બુશિંગ એ સર્કિટ બ્રેકર ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે જે હાઈ વોલ્ટેજ કંડક્ટરને ગ્રાઉન્ડ મટીરિયલ ટેન્કમાંથી સેફલી પસાર થવા માટે મદદ કરે છે. તે ફિઝિકલી ઇન્સ્યુલેશન પાથ આપે છે. ફંક્શન ઓફ બુશિંગ. ઇન્સ્યુલેશન. બુશિંગ કંડક્ટરને ગ્રાઉન્ડ મટીરિયલ ટેન્ક વચ્ચે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન આપે છે જે આર્કિંગ ન થાય એટલે કે હાઈ વોલ્ટેજ કરંટ ગ્રાઉન્ડ બોડીને ટચ ન થાય. સેફ પાથ. તે કરંટ કેરિંગ કંડક્ટરને બહારના લાઇનમાંથી અંદરના ઇન્ડક્ટર યુનિટ સુધી પહોંચાડવા માટે સાયલેન્ટ પાથ આપે છે એટલે કે લીકેજ કે શોકનો ડેન્જરસ રહેતો નથી. બુશિંગ ઇન SF6 સર્કિટ બ્રેકર. કન્ડેન્સર બુશિંગ. આ બુશિંગ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. આની અંદર કંડક્ટિંગ કોઇલ અને અલ્ટરનેટિંગ લેયર હોય છે જે સિરીઝ કેપેસિટર તરીકે કામ કરે છે. ઇન્સ્યુલેટેડ બુશિંગ. આ બુશિંગમાં SF6 સર્કિટ બ્રેકર અને ગેસ
ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચ ગેરનો ઉપયોગ થાય છે. આ બુશિંગ એસેપ્ટિક ગેસ જાતે જ મેઇન ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે, જેમાં ઓઇલ કે પેપરનો ઉપયોગ થતો નથી. ગેસ કંડક્ટર એ ઇન્સ્યુલેટ કરે છે અને સોલિડ પ્રેશરથી સપોર્ટ આપે છે. કોમ્પોઝાઇટ બુશિંગ. આ બુશિંગનો બહારનો ભાગ કોટડી અને સિલિકોન રબરથી બનેલો હોય છે અને અંદર ઇન્ટિગ્રેટેડ મટીરિયલ હોય છે જે કંડક્ટરને ઇન્સ્યુલેટ કરે છે. ગેસ ચેમ્બર ઇન એસેપ્ટિક સર્કિટ બ્રેકર. એસેપ્ટિક સર્કિટ બ્રેકરની અંદર ગેસ ચેમ્બર એટલે કે એક બંધ ચેમ્બર છે જેમાં સલ્ફર હેક્સાક્લોરાઇડ એસેપ્ટિક ગેસ ભરેલ હોય છે. આ ગેસ ચેમ્બર એ સર્કિટ બ્રેકરનું મેઇન ઇન્સ્યુલેશન અને આર્ક પંચિંગ પાર્ટ છે. જે એસેપ્ટિક સર્કિટ બ્રેકર એ ગુડ ઇન્સ્યુલેટર છે અને આર્કને ઝડપથી બુઝાવે છે. ફંક્શન ઓફ ગેસ ચેમ્બર પ્રોવાઇડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન. એસેપ્ટિક ગેસ હાઈ વોલ્ટેજ કંડક્ટર વચ્ચે એર કરતાં ઘણી વધુ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપે છે, તેથી આર્કિંગ થતું અટકે છે. આર્ક પંચિંગ. જ્યારે સર્કિટ બ્રેકર ઓપન થાય છે ત્યારે કોન્ટેક્ટ્સ વચ્ચે આર્ક બને છે. આ આર્ક એસેપ્ટિક ગેસ દ્વારા ઝડપથી ઠંડી પડે છે અને બુઝાઈ જાય છે, કારણ કે એસેપ્ટિક ગેસમાં ઇલેક્ટ્રોન નેગેટિવ હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનને એબ્ઝોર્બ કરી લે છે. કુલિંગ ઇફેક્ટ. ગેસ એરમાંથી ઉત્પન્ન થતી હીટને એબ્ઝોર્બ કરીને કોન્ટેક્ટને ઠંડુ પાડે છે. અને પ્રેશર કંટ્રોલ. ગેસ ચેમ્બર એસેપ્ટિક ગેસ પ્રેશરને લીડ ભરેલી હોય છે. આ પ્રેશરાઇઝેશન ગેસ ઇન્સ્યુલેશન અને આર્ક પંચિંગ પરફોર્મન્સ વધારે છે. એડવાન્ટેજીસ ઓફ ગેસ ચેમ્બર. હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આર્ક ઝડપથી બુઝાવે છે. કોમ્પેક્ટ ડિઝાઇન. લો મેન્ટેનન્સ, લોંગ લાઈફ. સેફ્ટી એન્ડ મેન્ટેનન્સ. ગેસ ચેમ્બર સંપૂર્ણ રીતે સાયલેન્ટ રહેવું જોઈએ, નહીંતર એસેપ્ટિક ગેસ લીકેજ થઈ શકે છે, જે ઇન્સ્યુલેશન રિડ્યુસ કરે છે. રેગ્યુલરી પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ હોવું જરૂરી છે, જે બાબતે કે ગેસ લેવલ વધુ છે કે નહીં. અને મોડર્ન બ્રેકરમાં ગેસ ડિઝાઇન મોનિટરિંગ લગાવવામાં આવે છે, જે લીકેજ ડિટેક્ટ થાય ત્યારે અલાર્મ આપે છે. આ એસેપ્ટિક સર્કિટ બ્રેકરનો ડાયાગ્રામ છે, જેમાં 4 પાર્ટ આપ્યા છે. લાઇવ પાર્ટ જે સ્ટેશનરી સાઇડ છે, બીજો લાઇવ પાર્ટ જે મૂવિંગ સાઇડ છે, ઇન્સ્યુલેટર છે અને એસેપ્ટિક ગેસ છે. સર્કિટ બ્રેકર ઓપન પોઝિશનમાં છે, જેમાં લાઇવ પાર્ટ જે સ્ટેશનરી સાઇડ છે, જેમ કે અપર ટર્મિનલ, સ્ટેશનરી કોન્ટેક્ટ અને સ્ટેશનરી મેઇન કોન્ટેક્ટ. આ કોન્ટેક્ટ બધા લાઇવ પાર્ટ સ્ટેશનરી સાઇડના પાર્ટ છે. લાઇવ પાર્ટ મૂવિંગ સાઇડ, જેમાં બફર સિલિન્ડર, હીટ ફિલિંગ વેલ્યુ, લોઅર ટર્મિનલ, સ્ટેશનરી પિસ્ટન અને મૂવિંગ મેઇન કોન્ટેક્ટ, મૂવિંગ આર્કિંગ કોન્ટેક્ટ આવે છે. ઇન્સ્યુલેટર, જે આ ગ્રીન કલરની લાઇટ ઇન્ડિકેટ કરે છે, જે ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટિંગ મીડિયમ પ્રોવાઈડ કરે, જેમ કે નોઝલ છે, પછી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ કમ્પોનન્ટ્સ ઇન એસેપ્ટિક સર્કિટ બ્રેકર. એસેપ્ટિક સર્કિટ બ્રેકરને કંટ્રોલ અને મોનિટરિંગ કરીને એસેપ્ટિક સર્કિટ બ્રેકરનું સેફલી પ્રોટેક્શન કરે છે અને રિલાયબલ પરફોર્મન્સ કરે છે. જેવા કોમ્પોનન્ટ્સ છે, જેમ કે પ્રોટેક્ટિવ રિલે, ટ્રિપિંગ કોઇલ, ક્લોઝ કોઇલ, કંટ્રોલ પેનલ, ડેન્સિટી મોનિટરિંગ, ઓક્સિલરી કોન્ટેક્ટ એન્ડ પોઝિશન એન્ડ સ્ટેટસ ઇન્ડિકેટર. આ એવા કોમ્પોનન્ટ છે જેનું કંટ્રોલ અને મોનિટરિંગ કરે છે અને એને પ્રોટેક્શન આપે છે. ફંક્શન ઓફ કંટ્રોલિંગ એન્ડ મોનિટરિંગ કોમ્પોનન્ટ. ફર્સ્ટ, સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર એ એબનોર્મલ કન્ડિશન જેમ કે ઓવરલોડ,
શોર્ટ સર્કિટ કે ફોલ્ટને એનાલાઇઝ કરે છે અને ટ્રિપિંગ સિગ્નલ આપે છે અને ટ્રિપિંગ સિગ્નલ આપે ત્યારે સર્કિટ બ્રેકરનો પાથ ઓપન થાય છે અને ફોલ્ટથી એને બચાવવામાં આવે છે. ટ્રિપિંગ કોઇલ જ્યારે પ્રોટેક્ટિવ રિલે ફોલ્ટ એનાલાઇઝ કરીને ટ્રિપિંગ કોઇલને આપે છે ત્યારે ટ્રિપિંગ કોઇલ એનર્જાઇઝ થાય છે અને ફોલ્ટ ડિટેક્ટ કરીને એની સ્વિચ ઓપન કરે છે અને એ ડેમેજ થવાથી બચાવે છે. ઓક્સિલરી કોન્ટેક્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપે છે અને સર્કિટ બ્રેકરને ઓપન અને ક્લોઝ થવામાં મદદ કરે છે. ચાલુ કરો. પોઝિશન એન્ડ સ્ટેટસ ઇન્ડિકેટર. પોઝિશન અને સ્ટેટસ ઇન્ડિકેટર એવું ડિનોટ કરે છે કે આપણું સર્કિટ બ્રેકર ઓન કન્ડિશનમાં છે કે ઓફ કન્ડિશનમાં છે અને કેવી રીતે વર્ક કરે છે તે પોઝિશન અને સ્ટેટસ ઇન્ડિકેટર. અમે આ પ્રોજેક્ટ માટે બે બુકમાંથી રેફરન્સ લીધા છે. એક યુકે બક્ષી એન્ડ બક્ષી પ્રોટેક્શન એન્ડ સ્વિચગેટ ટેકનિકલ પબ્લિકેશન પુણે યર 2008. એસ.કે. ભટ્ટાચાર્ય, K.M. Rastogi, Experiment in Basic Electrical Engineer, and New Age International Public, Delhi, year 1997.